નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચાર. કચ્છની સરહદે મરીન કમાન્ડો દ્વારા કરવામાં આવ્યું પેટ્રોલિંગ. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કોસા, લીંબડીવાડા અને મોહાડી સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ચેકિંગની સાથે સાથે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા. મિસાઇલ, બોટ અને જહાજો તૂટીને દરિયા કિનારે આવે તેવી શક્યતા હોવાના કારણે લોકોને માહિતગાર કરવા. સુરતના પૂણા વિસ્તારમાં ભયાનગર સોસાયટીમાં રાતમાં અચાનક વીજ થાંભલો ધરાશાયી થતા ગંભીર અકસ્માત સર્જાયો. રસ્તા પરથી પસાર થયેલા યુવાનના માથા પર થાંભલો પડતા તેને પહોંચી ગંભીર ઇજાઓ. યુવાનના માથા પર ઘા એટલો ઊંડો હતો કે માથામાં ટાંકા લેવાની જરૂર પડી. વીજ કંપનીની જાળવણી સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ. સુરતના લિંબાયત વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર કરવામાં આવી જનતા રેડ. આપના કાર્યકરો અને સ્થાનિકો દ્વારા જનતા રેડ કરી બાળકો પાસે વેચાતા દેશી દારૂની પોટલીઓ ઝડપી. ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઉઠ્યા સવાલો. માસૂમ બાળકો પાસે દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું આવ્યું સામે. સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ઉપર પાડવામાં આવ્યા દરોડા. પહેલી સવારથી શરૂ કરાયેલી કામગીરીમાં 138 ખાણીપીણીના સ્થળો પર દરોડા પાડ્યા. દરોડા દરમિયાન 75 એકમોમાં નોટિસ ફટકારી સ્થળ પર જ 52,300નો દંડ વસૂલવામાં આવ્યો. રાજ્ય સરકારના આદેશ બાદ સુરત મનપા એક્શન મોડમાં. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કરી લાલ આગ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે આપ જોડાયેલા રહો. બેનિફિટ.